નવરાત્રિના ભક્તિમય વાતાવરણ પછી પ્રથમ ઉત્સવ આવ્યો હોય તેવો ઉત્સવ એટલે કે શરદ પૂર્ણિમા મહોત્સવ છે. શરદ પૂર્ણિમા મહોત્સવને ગુજરાતના દરેક યાત્રાધામો તથા દરેક શહેરો અને ગામડાઓમાં જનતાએ ખૂબ જ આનંદપૂર્વક ઉજવ્યો હોય તેવું જોવા મળ્યું. તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગરમાં લીંબચ માતાના મંદિરે રામબાગ સોસાયટી પાસે પણ શરદ પૂનમ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને સમગ્ર મહોત્સવને ધામધૂમભેર ઉજવણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આડાઠમ જમનાઈ કેળવણી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જે અડાઠમ જથનાઈ કેળવણી મંડળ છે એ મંડળ દ્વારા લીંબચ માતાના મંદિરે શરદ પૂનમ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને લીંબચ સમાજના તમામ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા. જ્ઞાતિબંધુઓએ ઉપસ્થિત રહી અને ભક્તિભાવથી લીંબચ માતાજીનું પૂજન અર્ચન પણ કર્યું હતું અને મંડળ દ્વારા એક ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે આયોજનની અંદર સમગ્ર જ્ઞાતિજનોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને જે મંડળ હતું તે મંડળના આયોજકો દ્વારા સમગ્ર જ્ઞાતિજનોનો આભાર પણ માનવામાં આવ્યો હતો. રિપોર્ટ અશોક નાઈક.